મહેસાણામાં 45 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજની હાલત બિસ્માર છે. પાલાવાસણા સર્કલથી રામપુરા વચ્ચે રેલવે લાઇન પર બનેલો આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. સતત ત્રીજા વર્ષે ચોમાસાને કારણે બ્રિજ પર ખુલ્લા સળિયા જોવા મળ્યા. માત્ર 3 વર્ષમાં જ બ્રિજ બિસ્માર બનતા કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. બ્રિજ બન્યા પછી પ્રથમ ચોમાસાથી સામે આવી રહી છે આ ખામીઓ અને બ્રિજની કામગીરીની ગુણવત્તા અને જવાબદાર અધિકારીઓ સામે પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. મહેસાણાના જે પાલાવાસણા બ્રિજની જે વિજાપુર લાઇન જાય છે તેમાં જે આ બ્રિજ છે જે પાલાવાસણાથી રામપુરા જતાની વચ્ચેનો બ્રિજ છે તેમાં મોટા સળિયા જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્યમાં હું તમને બતાવવા માંગુ છું કે જે 45 કરોડના જે બ્રિજનું 3 જ વર્ષમાં જે કહી શકાય કે ખુલ્લા સળિયા દેખાવા જઈ રહ્યા છે, જે કોઈ નિર્દોષનો જીવ લઈ શકે છે. લગભગ 45 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો જે આ પાલાવાસણા સર્કલથી રામપુરા વચ્ચેનો જે બ્રિજ છે, જે વિરમગામ રેલવે લાઇન વચ્ચેનો જે ઓવરબ્રિજ છે, ફરી એકવાર આ ચોમાસામાં ધોવાઈ ગયો હોય તેવો દેખાઈ રહ્યો છે. સતત આપને દ્રશ્યોમાં જે જોઈ શકો છો કે જે બ્રિજના સળિયા પણ બહાર આવી ગયા છે અને જે ત્રીજા વર્ષમાં જે બ્રિજ મધ્યમ ભાગમાંથી કકોટી ઉખડી ગઈ હોય અને લોખંડના સળિયા ખુલ્લા થઈ ગયા હોય, જે પ્રથમ વરસાદમાં જ જે આ બ્રિજની ખામીઓ સામે આવી હતી અને આવી છે અને આ 3 વર્ષ બાદ જે આની આ સ્થિતિ યથાવત રહી છે અને જે કહી શકાય કે અધિકારીઓની કામગીરી ઉપર હાલ તો સવાલો ઉભા થયા છે કે કોઈનો જીવ જાય કે શું થાય એ જોવું રહ્યું. સુધીર પારેખ, વીટીવી, મહેસાણા. તો હજી તો બ્રિજને બન્યાના 3 વર્ષ થયા છે. કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો. આ બ્રિજને બનાવવા માટે 45 કરોડની માત્ર રકમથી આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, પણ આ 45 કરોડનો ખર્ચ જાણે કે ખાડામાં જતો રહ્યો હોય તેવા દ્રશ્યો એ આ બ્રિજ ઉપર સર્જાઈ રહ્યા છે. હજુ તો 3 વર્ષ થયા છે અને બ્રિજના સળિયા ઉપરના રોડ ઉપરના જે સળિયા છે એ સળિયા એ બહાર આવવા લાગ્યા છે. સીસી રોડ દેખાઈ રહ્યો છે અને એમાં જે નીચે સળિયા રાખેલા હોય અને એ સળિયા અત્યારે તો બહાર દેખાઈ રહ્યા છે. પહેલા દેખાઈ રહ્યું છે કે પેચઅપ પણ કરવામાં આવ્યું હશે, પણ એ પેચઅપ પણ ઉખડી ગયું છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે હવે જવાબદાર એ અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે, સાથે સાથે નિર્માણમાં આ બ્રિજ નિર્માણમાં જે કોઈ કોન્ટ્રાક્ટર હોય, એજન્સી હોય તો તેની સામે કાર્યવાહી ક્યારે કરાશે એ પણ સવાલ અહીંયા થઈ રહ્યો છે. મોટા વાહનો તો આસાનીથી ત્યાંથી પસાર થઈ શકે, પણ નાના વાહનોનું શું? નાના વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય રહે છે, કારણ કે એવા ખાડા છે, સાથોસાથ સળિયા બહાર દેખાઈ રહ્યા છે, એટલે 2 વ્હીલર વાળાને તો ઓર નુકસાન.